તો લોકસભા ચૂંટણીની જાહેરાત સાથે ગુજરાતમાં આચારસંહિતા અમલી બની ગઈ છે। દિલ્હી બાદ ગાંધીનગરમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્ય ચૂંટણી પંચે જણાવ્યું કે ગુજરાતમાં સ્વતંત્ર, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય તે માટે રાજ્ય ચૂંટણી પંચ સંપૂર્ણ રીતે સજ્જ છે। જાહેરાત થયા પછી ગુજરાત રાજ્યમાં પણ તાત્કાલિક આચારસંહિતા અમલમાં આવી ગયેલા છે અને ગુજરાતમાં એક ફેઝમાં ઇલેક્શન થવાનું છે અને આ ડિટેલ્સ છે એ રીતે જાહેરનામા 28-3 તારીખે જાહેરનામા થશે ચૂંટણી નોટિફિકેશન અને ઉમેદવારી ભરવાની તારીખ 28-3 થી 4-4 સુધી રહેશે અને ચકાસણી 5-4-19 તારીખ છે અને ઉમેદવારી પત્ર પરત ખેંચવા માટે 8-4-19 છે અને મતગણતરી તારીખ 23-4-19 અને મતગણની તારીખ છે 23-5-2019 અને 27-5-19 તારીખે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ છે અને 26 લોકસભા વિસ્તારોમાં આજે એક ફેઝમાં ઇલેક્શન થવાનું છે। એમાં લગભગ 4.47 કરોડના મતદારો છે।